નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે બે કોષ વિશે આપણે જોયું છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વિશે. તો હવે આપણે આ એપિસોડની અંદર આ કોષના વિવિધ ભાગો અને એ કોષ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અહીંયા જે હું ચિત્ર બતાવું છું એ જુઓ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કોષના મુખ્ય ત્રણ ભાગ જોવા મળતા હોય છે. એક છે કોષરસ પટલ, બીજું છે કોષરસ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. અહીંયા વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષની એક આકૃતિ બતાવેલી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે કોષ કેન્દ્ર અને કોષરસ આ બંને તો પ્રાણી કોષમાં ગાલના કોષમાં હતા, પરંતુ આ કોષ દિવાલ એ પ્રાણી કોષમાં મળતી નથી, ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે વનસ્પતિ કોષમાં આ કોષ દિવાલ કેમ, એવી રીતે શું જરૂરિયાત છે વનસ્પતિને? તો એનું પણ કારણ છે, જોઈએ આપણે. તો વનસ્પતિ કોષોની અંદર કોષરસ પટલની બહારની બાજુએ એક સેલ્યુલોઝની બનેલી મજબૂત કોષ દિવાલ આવેલી હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે કોષ દિવાલની એને શું જરૂરિયાત છે? તો એ વનસ્પતિ કોષના રક્ષણ માટે છે. હવે તમને એમ પ્રશ્ન થશે કે વનસ્પતિને વડે કોનાથી રક્ષણ મેળવવાનું, કેવી રીતે? તો હા વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષોને પણ વનસ્પતિને પણ તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા એટલે કે વાવાઝોડું અથવા તો પવન, ભેજ વગેરેથી રક્ષણ મેળવવાની જરૂર હોય છે. એનું કારણ શું? કારણ એનું એ છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ એ સ્થળાંતરણ કરી શકતી નથી. પ્રાણીઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરી શકે છે અને પોતાનો સ્વનો બચાવ કરી શકે છે, પરંતુ વનસ્પતિ આવું સ્થળાંતરણ ન કરી શકતી હોવાના કારણે એને એક સેલ્યુલોઝની બનેલી મજબૂત કોષ દિવાલની જરૂરિયાત હોય છે. એ ઉપરાંત અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વનસ્પતિ કોષોની અંદર અન્ય એક એવું પણ અંગિકા છે કે જે પ્રાણી કોષોમાં જોવા મળતી નથી. તમે અહીંયા શું જુઓ છો સ્લાઇડમાં? તો સરસ, તમે અહીંયા પર્ણ જોઈ રહ્યા છો. આ પર્ણની જ્યારે આપણે સ્લાઇડ બનાવીએ તો એ પર્ણની સ્લાઇડમાં આપણને આ રીતની રચનાઓ જોવા મળે છે. આ રચનાઓને શું કહેવાય છે? તો આ જે રચનાઓ છે એને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને હરિતદ્રવ્ય પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હરિતકણ એ શું કાર્ય કરે છે તેના વિશે તો અભ્યાસ ધોરણ 7ની અંદર તમે કરી ગયા છો. તો બોલો જોઈએ, હરિતકણ એ શું કાર્ય સાથે સંકળાયેલા છે? ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સાચું વિચાર્યું છે. આ હરિતકણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે અને એટલા માટે એ વનસ્પતિ કોષોની અંદર જોવા મળે છે, પરંતુ પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા વનસ્પતિ કોષની અંદર એક મોટી રસધાની આવેલી છે. તો એવું નથી વિદ્યાર્થી મિત્રો કે પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, પરંતુ પ્રાણી કોષમાં રસધાનીનું કદ એ ખૂબ નાનું હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની એ ખૂબ મોટા પ્રમાણમાં અને એના કદ પણ મોટા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક કોષના ભાગો સમજીએ. તો અહીંયા એક કોષરસ પટલ બતાવેલું છે. હવે આ કોષરસ પટલ એ કેવી રીતે કાર્ય કરે છે એ માટે જોઈએ આ વિડીયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોષરસ પટલ એ એક પસંદગીશીલ પ્રવેશશીલ પટલ છે અને તે ફ્લેક્સિબલ છે. એને તમે દબાણ આપી શકો છો અને એ આ રીતે બે પડનું બનેલું હોય છે. આ ઉપરાંત કોષરસ પટલ એ શું કાર્ય સાથે સંકળાયેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલ જે છે એ બોર્ડર ઉપર જેમ સૈનિકો કાર્ય કરે છે એવા જ કંઈક કાર્ય સાથે કોષની અંદર આ કોષરસ પટલ સંકળાયેલું છે. જેમ કે જે જરૂરી દ્રવ્યો છે એ જરૂરી દ્રવ્યોને શરીરમાં કોષમાં દાખલ કરવા અને બિનજરૂરી દ્રવ્યોને કોષમાંથી દૂર કરવા એ એનું મુખ્ય કાર્ય છે. એ ઉપરાંત એ કોષના વિવિધ ભાગોને પણ એકબીજાથી એ અલગ રાખે છે, જુદા રાખે છે. એ ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોષરસ પટલ જે છે એ કોષરસ પટલ એ છિદ્રાળુ હોય છે અને છિદ્રિષ્ટ રચનાના કારણે જ
એ કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરતું હોય છે. તો આ થઈ કોષરસ પટલની વાત વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કોષરસ. એક કોષ છે અને કોષની મધ્ય ભાગમાં આ કોષ કેન્દ્ર છે અને એની ફરતે જે પડ આવેલું છે એ શું છે હવે તમે જાણો છો. ખૂબ સરસ કોષરસ પટલ છે. હા વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો કે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર અને કોષરસ પટલ આ બંનેની વચ્ચે શું આવેલું છે? તો અહીંયા જે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ આ બંનેની વચ્ચે જેલી જેવું દ્રવ્ય આવેલું છે. તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો. ચલો, એક જેલી જેવું દ્રવ્ય તો આપણને દેખાય છે. એ ઉપરાંત તમને અહીંયા ચિત્રમાં શું દેખાય છે? ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ અંગિકાઓ આ જે કોષરસ છે, જે જેલી જેવું દ્રવ્ય એની અંદર તરતી જોવા મળે છે. તો આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, તમે અહીંયા જોઈ શકો છો કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ જેવી જે અંગિકાઓ છે એ અંગિકાઓ આ કોષરસની અંદર તરતી હોય છે. ત્યારબાદ જે કોષનો ત્રીજો ભાગ છે એ કયો છે વિદ્યાર્થી મિત્રો? કોષ કેન્દ્ર છે. તો અહીંયા મિત્રો તમે ત્યાંથી આકૃતિ જુઓ કે આ જે કોષ છે, આ કોષ છે એ કોષના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્રને આપણે બહાર કાઢી અને એને ઝૂમ કર્યું છે, મતલબ કે મોટું કર્યું છે. તો આ કોષ કેન્દ્રને આપણે ત્યાંથી જોવાનું છે અને એનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો તમને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો કે જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર દરેક કોષની અંદર, એ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ, સામાન્ય રીતે એનો આકાર કેવો હોય છે? ગોળાકાર, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. બીજું કે કોષ કેન્દ્ર જે છે એ કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ સજીવનો કોષનો એક મહત્વનો સંઘટક છે. તમે અહીંયા આ કોષ કેન્દ્રની અંદરની રચના પણ ત્યાંથી જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ગોળાકાર રચના જોવા મળે છે. આ જે ગોળાકાર સંરચના છે એને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્રિકા સિવાય કોષ કેન્દ્રની અંદર બીજું શું જોવા મળે છે? તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે દોરી જેવી સંરચનાઓ જોવા મળે છે. તો આ દોરી જેવી જે સંરચનાઓ છે એને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રંગસૂત્રો એ શું કાર્ય કરે છે? તો આ વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્રો એ જનીનોના વાહક છે અને એ જ્યારે કોષ વિભાજન કોષની અંદર થતું હોય ત્યારે જ આ રંગસૂત્રો જોઈ શકાય છે. બીજું તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે સમગ્ર દ્રવ્ય છે, કોષ કેન્દ્ર, રંગસૂત્રો અને આ જે બાકીનું જે દ્રવ્ય છે જેને કહેવાય છે કોષ કેન્દ્ર રસ, તો આ બધું જ દ્રવ્ય એક પટલ વડે ઘેરાયેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે પટલ વડે ઘેરાયેલું છે એ કોનું પટલ છે? કોષ કેન્દ્રનું. એટલા માટે એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કોષ કેન્દ્રની પણ ખૂબ અગત્યની ભૂમિકા કોષની અંદર જોવા મળતી હોય છે. અહીંયા મિત્રો આપણે વાત કરી જનીનની. તો એ જનીન એ શું છે એ આપણે જોઈએ. તો જનીન એ સજીવોમાં એક આનુવંશિકતાનો ખૂબ અગત્યનો એકમ છે અને જનીન એ પિતૃપેઢી, મતલબ કે માતા અને પિતા એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે કેવી રીતે? તો આ વિદ્યાર્થી મિત્રો, તમે એવું જોયું હશે કે જો પપ્પા કે પિતા એમની જો બ્લુ આંખો હોય તો એવી સંભાવના વધી જાય છે કે એમનામાંથી એમની સંતતિ જે થશે એની અંદર બ્રાઉન કે બ્લુ જે પિતાની આંખો હશે એ આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો મમ્મી કે માતા એના જો વાળ વાંકડિયા હશે તો એમની જે સંતતિ થશે એ સંતતિમાં આંકડિયા વાળ આવવાની સંભાવના ખૂબ વધારે છે. તો આ જે લક્ષણો છે, બ્લુ કે બ્રાઉન આંખો કે વાંકડિયા વાળ, આ વગેરે એ આનુવંશિક લક્ષણો કહેવાય છે અને એ જનીનોના કારણે જ એક પિતૃ પેઢીમાંથી એ સંતતિ પેઢીની અંદર આવતા હોય છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્રના આધારે બે પ્રકારના, એક સુકોષ કેન્દ્રીય કોષો અને અન્ય છે એ આદિકોષ કેન્દ્રીય કોષો. તો સુકોષ કેન્દ્રીય કોષો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલું છે અને આ કોષ કેન્દ્ર દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલું હોય અને કોષીય અંગિકાઓ જો જોવા મળતી હોય કોષમાં, તો આવા જે કોષો છે એ સુકોષ કેન્દ્રીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા કોષો એ કોના હોય છે તો એ પણ આપણે જોઈએ. તો ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે કે પ્રાણીઓ છે એ બધા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે અને એમને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અન્ય જે પ્રકાર છે એ છે આદિકોષ કેન્દ્રીય કોષો. તો આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર વિદ્યાર્થી મિત્રો જે કોષ કેન્દ્ર દ્રવ્ય હોય છે એ કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલું હોતું નથી. એટલે આવા જે કોષો હોય છે એને આદિકોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે છે. તો આવા કોષો કયા સજીવોની અંદર જોવા મળતા હશે? તો હા વિદ્યાર્થી મિત્રો, આવા આદિકોષ કેન્દ્રીય કોષો એ બેક્ટેરિયા, નીલહરિત લીલ જેવા જે પ્રાથમિક કક્ષાના સજીવો છે એની અંદર જોવા મળતા હોય છે. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદરની રચના આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા તમે શું શું જોઈ શકો છો? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કોષરસ પટલ એ બંને કોષોની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષોની અંદર જોવા મળે છે. તમે રસધાની જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. શું દેખાય છે? ખૂબ સરસ. રસધાની તમે જોઈ શકો છો કે વનસ્પતિ કોષમાં ખૂબ મોટી છે અને ફૂલેલી છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની હોય છે પણ ખૂબ નાની હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં એની સંખ્યા હોય છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો હરિતકણ જોવા મળે છે. કયા કોષની અંદર? હા વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષમાં જ હરિતકણ જોવા મળે છે, કારણ કે જે તમે 7મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે. ત્યારબાદ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્ર પણ બંને કોષો, પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, બંને કોષોમાં કોષ કેન્દ્ર, કોષરસ વગેરે આવેલો હોય છે. ત્યારબાદ કોષ દિવાલ જે છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળતી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો છે. જેમ કે કોષરસ પટલ તો વનસ્પતિ કોષમાં એ હાજર હોય છે કે પ્રાણી કોષમાં હાજર હોય છે, આ તમે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલ એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર આવેલ હોય છે. ચલો કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં હોય છે. તો કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ત્યારબાદ કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, બંને કોષોની અંદર કોષ કેન્દ્ર હોવું જરૂરી છે અને હાજર હોય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ છે. તો કોષ કેન્દ્ર પટલ એ વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેની અંદર જોવા મળતું હોય છે. કોષ રસ પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને કોષોની અંદર હાજર હોય છે. ત્યારબાદ છે હરિતકણ, મતલબ કે રંજક કણ. તો આ રંજક કણ છે એ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં એ ગેરહાજર હોય છે. ત્યારબાદ રસધાની છે. તો રસધાની એ બંને કોષોની અંદર હાજર હોય છે, પરંતુ વનસ્પતિ કોષમાં મોટી હોય છે અને પ્રાણી કોષમાં નાની અને સૂક્ષ્મ એનું કદ જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો કે વનસ્પતિ કોષ કેવી રીતે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકાય છે, પ્રાણી કોષને કઈ રીતે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકાય છે. ત્યારબાદ કોષની અંદરની રચના પણ આપણે જોઈ અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેનો આપણે તુલનાત્મક અભ્યાસ પણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે સ્વાધ્યાય કરવાનું છે. તો શું કરવાનું છે સ્વાધ્યાયમાં? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને એ બંને કોષની તુલના કરવાની છે. આવજો.